જય શ્રી કૃષ્ણ. આજે આપણે ખૂબ જ નાનો પણ ખૂબ જ સુંદર સત્સંગ કરીશું કે સેવા અને શ્રીજી સ્મરણ જેની દિનચર્યાનો એક ભાગ બની જાય તે વૈષ્ણવ છે, પરંતુ સેવા અને સ્મરણ વિના જેને ચેન જ ના પડે તે સાચો વૈષ્ણવ છે, અને સેવા અને સ્મરણ માટે જ જીવે તે પરમ વૈષ્ણવ છે. પુષ્ટિજીવ સાચો કયો કહેવાય અને સાચી સેવા કઈ કહેવાય? કે જે નિષ્કામ ભાવે પ્રભુને ખૂબ જ પ્રેમપૂર્વક સેવા કરે તે સાચી કૃષ્ણની સેવા છે. અર્જુન પાસે શું ન હતું? બધું જ હતું. છતાં અર્જુને એવો નિર્ણય કર્યો કે મારે તો શ્રી કૃષ્ણ જ જોઈએ. પછી તો આગળના જે દરેક એના જિંદગીના નિર્ણયો હતા એ કૃષ્ણએ જ લીધા. જ્યારે કલમથી નામ લખ્યું મુરલીધરનું, ત્યારે કલમ પણ બોલી ઉઠી, જા પૂરા થઈ ગયા તારા ચારેય ધામ. એટલે ટૂંકમાં આપણે કહીએ તો કે લખ્યું કલમથી જ્યારે મુરલીધરનું નામ, કલમ પણ બોલી ઉઠી, જા પૂરા થઈ ગયા તારા ચારેય ધામ. પેલા અપશબ્દ ઉપર વધ કરવાની જે શક્તિ હોવા છતાં જે 99 શબ્દને સાંભળવાનું સામર્થ્ય રાખે છે તે શ્રી કૃષ્ણ છે. સુદર્શન જેવું હથિયાર જેના હાથમાં છે છતાં હંમેશા મુરલી રાખે છે તે શ્રી કૃષ્ણ છે. દ્વારકાનો નાથ હોવા છતાં ગરીબ સુદામા જેનો મિત્ર છે તે શ્રી કૃષ્ણ છે. મૃત્યુની ફેણ ઉપર ઊભો છે છતાં ખૂબ જ પ્રેમથી સુંદર નૃત્ય કરે છે તે શ્રી કૃષ્ણ છે. સર્વ સામર્થ્યવાન હોવા છતાં જે અર્જુનનો સારથી બની જાય અને મહાભારતનું યુદ્ધ જે જીતાડી દે તે શ્રી કૃષ્ણ છે. કૃષ્ણ કનૈયા લાલ કી જય. જય શ્રી કૃષ્ણ.